દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેની સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ ગણાતી નીટની પરીક્ષા આજે વડોદરા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ રહી છે। વડોદરાના વિવિધ 17 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આજે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 6000 જેટલા ભવિષ્યના તબીબો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે। પરીક્ષાની ગરિમા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રોને 24 કલાક અગાઉથી જ હાઈ સિક્યોરિટી ઝોનમાં ફેરવી દેવામાં આવ્યા। પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે દરેક કેન્દ્રની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। આ પરીક્ષા આજે બપોરે 2 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5:15 સુધી ચાલશે। વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા શરૂ થવાના કલાકો પહેલાથી જ પોલીસની એક વિશેષ ટીમ દરેક કેન્દ્ર પર તૈનાત કરી દેવામાં આવી છે। નીટની પરીક્ષાના સમય દરમિયાન કેન્દ્રોની આસપાસ ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને વાહન વ્યવહાર સુચારુ રૂપે ચાલતો રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે એક્ઝામ તો છે, પણ હવે જોઈએ છે, ગઈ વખતે તો આપી હતી, સારી મહેનતથી જ આપી હતી, પણ હવે ફરી આપવી પડે છે। જોઈએ હવે કેવું થાય છે। પહેલાં જેવો જુસ્સો નથી, પણ તો અપેક્ષા છે। તૈયારી તો સારી જ કરી હતી, 11મા ધોરણથી જ કરતા હતા, પણ જોઈએ હવે શું થાય। લાગે તો છે, કારણ કે પહેલેથી જેટલા સુધી ફરીવાર થઈ છે એ હાર્ડ જ આવ્યું છે પેપર, તો જોઈએ હવે શું થાય છે। વડોદરાથી જ છે। અઘરું લાગી રહ્યું છે। પણ પહેલા પરીક્ષા આપી છે, તમને કેવા ગયા હતા? એ પેપર સહેલું હતું। વખતે અઘરું હતું એવું લાગે છે? હા, કેવી તૈયારીઓ કરી છે? કરી છે ખરી। ક્યાંથી આવ્યો તમે? મિયા ગામ કરજણથી।